આપણા દિલમાં વસેલા, હવે આ જગતમાં ન રહેલા એવા સ્વર્ગસ્થ ડૉક્ટર જયભાઈ પટેલના મોક્ષાર્થે એમના જીજાજી હંમેશા પુણ્ય કાર્ય કરતા રહે છે. મૃત્યુ એ અંત નથી, એ એક યાત્રાનો મોટો વળાંક છે. એ આત્મા આગળ વધે છે પ્રકાશ તરફ, શાંતિ તરફ. પણ અહીં જીવતા લોકો તરીકે આપણે એક જવાબદારી રાખીએ છીએ, એ આત્માને શ્રદ્ધાંજલિ આપવાની. અને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ છે પોતાની સેવાના રૂપમાં કોઈ બીજાની સેવા. સ્વજન ગુમાવ્યા હોવાથી આપણે દુઃખમાં તો હોય જ, પણ એ દુઃખને પુણ્યમાં બદલી શકાય. બળદ, ગૌમાતા, જરૂરિયાતમંદ પશુઓ માટે દાન કરીને. અશોકભાઈ ડૉક્ટર જયકુમારના મોક્ષાર્થે અવારનવાર દાન આપતા રહે છે. આનું પુણ્ય સીધું સ્વર્ગવાસી જયકુમારને મળશે, એના પવિત્ર આત્માને શાંતિ મળશે. ડૉક્ટર જયભાઈની આજે માસિક 5મી પુણ્યતિથિ નિમિત્તે અશોકભાઈ તરફથી ₹50,000નો ખોળ બીમાર પશુના સારા સ્વાસ્થ્ય માટે લઈ દેવામાં આવ્યો છે. આવી સેવા અશોકભાઈ કરી રહ્યા છે, તેથી જયભાઈને તો મોક્ષ મળશે જ, પણ એમની સાથે સાથે બીમાર પશુના તેમજ હજારો અબોલ જીવના આશીર્વાદ દાતાશ્રીને પણ મળશે. આપ આવીને આવી ઉમદા સેવા કરતા રહો, જેથી અમે આજે હજારો અબોલ જીવ સાચવી રહ્યા છીએ. એ ભગીરથ કાર્ય અમે પણ સરળથી પાર પાડી શકીએ. ઘાસનું દાન, બીમાર પશુ માટે દવાનું દાન, આવું નાનકડું દાન પણ સ્વર્ગસ્થના આત્માને શાંતિ આપી શકે છે. દાનથી અબોલ જીવ બચી શકે છે. તો આપ સૌને સદભાવના બળદાશ્રમ તથા સદભાવના પશુ હોસ્પિટલે મુલાકાત લે પધારવા હાર્દિક આમંત્રણ.